દાદા તમે કહેતા હતા ચોમાસું નબળું થવાનું છે. આ પ્રશ્ન આજે બધી જગ્યાએ છે. મેં તમને એમ કહ્યું હતું કે આ વખતે ગોડઝિલા અલ નીનો સર્જાવાનો છે. અને એવો સર્જાય છે. ગોડઝિલા અલ નીનો એટલે શું? તો કે આપણું જે વિષુવવૃત્ત રેખા પસાર થાય છે ત્યાં દક્ષિણ અમેરિકાના પશ્ચિમ છેડે પેરુની બધા દેશો છે એનો જે 8,000 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં પેસિફિક મહાસાગરનું પાણી અચાનક ગરમ થાય. તો કેટલું ગરમ થાય? તો કે સામાન્ય સંજોગોમાં 1.5 થી 2 ડિગ્રી ગરમ થાય. પણ આ વખતે સુપર અલ નીનો છે એટલે કે 2 ડિગ્રીથી વધારે 2.5 ડિગ્રી સુધી ગરમ થાય. કેટલા વિસ્તારમાં થાય? તો કે 8,000 કિલોમીટરના એરિયામાં ગરમ થાય. તો કે ભાઈ એના કારણે શું થાય? તો કે ગરમ પાણી થાય એટલે એની ઉપર જે હવા છે એ બધી ગરમ થાય અને ગરમ થયેલી હવા ક્લોરીઓસિસ જે અસરો છે એના પ્રોડ્યુસર્સ બળ કહેવાય છે. તો એ બળને કારણે હવા છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જાય એટલે દક્ષિણ અમેરિકાના દેશોમાં ખૂબ વરસાદ થાય. પણ તો એ જે ગરમ થયેલી હવા ત્યાંથી આમ જાય તો ત્યાં બીજી કઈ હવા દોડે? તો કે આ એશિયાના દેશો ઉપરથી જે દરિયામાં છે હિન્દ મહાસાગર ઉપરથીની બધી હવા જે એ બધી ક્યાં દોડે? તો કે ભાઈ એ દોડે તો પછી આપણે અહીંયા જે પવનો ગરમ પવનો જે દરિયા ઉપરના પવનો આવવાના હતા કે જેને કારણે વરસાદ થવાનો હતો એ તો ન થાય ને. કે ભાઈ એવું તો થાય એટલે ત્યાં પુષ્કળ વરસાદ થાય અને ભારતમાં જે પવનો વરસાદ લાવવાના હતા એ પવનો બધા ક્યાં ઉપડ્યા? આને ગોડઝિલા અલ નીનો કહેવાય. એવું મેં તમને અગાઉ બોર્ડમાં નકશો દોરીને બધું સમજાયું હતું કે ભાઈ આવું આ વર્ષે થવાનું છે. અને દુનિયાની તમામ હવામાન કચેરીઓએ આ વર્ષે આ જ આગાહી કરી હતી. અલબત્ત એવું ન માનતા કે એ બધા ખોટા પડ્યા છે, એવું ન માનતા. હજુ પણ ભારતમાં ઘણા પ્રદેશો એવા છે કે જ્યાં વરસાદ નથી પડ્યો. આ સુપર અલ નીનોની અસર એ પણ છે કે જ્યાં પડશે ત્યાં ભૂકા કાઢી નાખીએ અને નહીં પડે તો નહીં પડે. આજે પણ કચ્છના કેટલાક વિસ્તારો છે, જામનગરના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદની અછત છે. આપણે ત્યાં ગુજરાતમાં સુરત જિલ્લામાં એક દિવસમાં 24 ઇંચ વરસાદ થયો. તો આ જે વરસાદની અનિયમિતતા છે એ પણ એનો જ ભાગ છે. પણ તોય તમને એમ થાય કે ભાઈ દાદા તમે કહેતા હતા કે વરસાદ નબળો નબળું થવાનું પાણી બચાવજો. તો આ વખતે તો ડેમ ભરાણા, ઘણા બધા ડેમ ભરાણો. 131 મીટર કરતા વધારે પાણી તો નર્મદામાં આવી ગયું છે. આપણા માટે બહુ ખુશીની વાત છે. 132 મીટર જેટલું થવા આવ્યું અત્યારે. અને એ નર્મદા ડેમની જે કુલ સપાટી છે એના 76% પાણી છે, એટલું પાણી ભરાણું છે. અને 132 મીટરથી વધારે જાય પછી ધીમે ધીમે દરવાજા ખોલવા માંડે. કારણ કે પાણી આવતું હોય. તમને મેં આ વાત અગાઉ સમજાવી હતી કે ભાઈ આ ડેમ ભરાણો નથી દાદા, હું કામ દરવાજા ખોલી નાખે છે? મેં તમને શેત્રુંજો ભરાણો ત્યારે મેં તમને ગયા વખતે આ વાત સમજાવી હતી કે શેત્રુંજામાં પાણી હજી ડેમ તો ભરાણો નથી. 35 ફૂટ કે છલકાય તો તમે 32 ફૂટ 33 ફૂટથી ત્યાં સુધી તમે છોડવા માંડ્યા. પાણી શું કામ છોડવા માંડ્યા? પછી તો ભરાવા તો દો. તો તમને એવી વાત પણ મળે કે ભાઈ આ કેમ છોડી દે છે, પાણી ખાલી કરવા માંડે છે? તો એનું એક તંત્ર હોય છે આખું. આ જે પૂરનું નિયંત્રણ કચેરી હોય કે ધ્યાન આપતી હોય કે કેટલા ક્યુસેક પાણી અત્યારે આવી ગયું છે અને જો તમે એ છોડશો નહીં
તો ભવિષ્યમાં આ માટીના પાળા જેની પર પાણી ચડી જાય છે તો માટીનો પાળો ધોવાઈ જશે. એટલે બહેતર એ છે કે પહેલા આપણે છોડી દો, એટલે જેટલો આવે ને એટલું પાછું એક્ઝેક્ટ પાછા લેવલ થઈ જાય. પછીનો ભાગ છે એ થોડો છોડવો પડે તો ત્યારે એ વખતે ઉભરાય છે. તો આવી રીતે છોડો. હવે આ વર્ષે બની ઘટના એવી મિત્રો કે મેં તમને એક છેલ્લું વિધાન એ દિવસે એવું કહેલું, મને યાદ છે કારણ કે હું બોલું છું આ વિધાન, કારણ કે હું છેલ્લું કોઈ દિવસ મારા હાથમાં ન રાખું. કારણ કે વૈજ્ઞાનિકોથી પણ એક બીજો વૈજ્ઞાનિક છે જે સુપર સાયન્ટિસ્ટ છે. એ કોણ? ભગવાન, પ્રકૃતિ, જેને આપણે ભગવાન કહીએ છીએ. ઘણા બધા પરિબળો, ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી રીતિનીતિ પ્રકૃતિની એમણે પોતાની પાસે રાખી છે. હવે આ વર્ષે એવું બન્યું કે આપણે ભારતના ચોમાસાને અસર કરતા પહેલા તો 16 પરિબળો હતા. ગૌરીકર નામના વૈજ્ઞાનિકે 16 પરિબળો નક્કી કર્યા હતા કે આટલા પરિબળોનો અનુકૂળ હોય તો ભારતનું ચોમાસું નબળું થાય, સબળું થાય. એમાંથી કેટલાક પરિબળો અનુકૂળ ન હોય તો કેટલા ટકા ચોમાસું નબળું થાય. આમાં ગૌરીકર પછી એને પાછા આપણે રિવાઇઝ કર્યા અને 12 પરિબળો સુધી આવ્યા કે 12 પરિબળોમાંથી એટલા પરિબળો જો હોય એમાંનું એક પરિબળ છે તે IOD, ઇન્ડિયન ઓશિયન ડાયપોલ. એટલે આપણો જે આમ તમે હાલો તો છેડો આવે કન્યાકુમારી અને ત્યાંથી બધો તમે જો તો બધો હિન્દ મહાસાગર છે. ઇન્ડિયન ઓશિયન એટલે મહાસાગર, તો ભારતીય મહાસાગર જે હિન્દ મહાસાગર તરીકે આપણે ઓળખીએ એના બંને છેડાએ હવા ઠંડી અથવા ગરમ થાય તો આ બાજુ જે માલદીવને પાસે આપણે કન્યાકુમારીથી તમે આ બાજુ જાઓ તો માલદીવ નહીં આવે. તો ત્યાં ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે એ પોઝિટિવ એટલે શું તો કે ગરમ પ્રવાહ હતો ત્યાં. એટલે એ આપણા માટે સારી ઘટના બની. એટલે પવનો આ ઠંડો હોય, આ બીજો ડાયપોલ છે તો આમથી પવનો બધા આમ હાલે એટલે આ પવનો બધા ઉપર ચડતા હતા અને તમે કેરાલા, મહારાષ્ટ્ર આ બધી પવનો આપણે દેતા હતા. એ એક પોઝિટિવ હતા. એટલે જેમ પેલો આપણે હલ્દીનો જેમ નેગેટિવ હતો તો અમુક બાબતો પોઝિટિવ હતી. એક બીજી ઘટના આ વર્ષે એવી બની છે 40-50 વર્ષે એક વખત બને છે ઓચિંતા, જે વૈજ્ઞાનિકોની કલ્પના નહોતી. અને તે છે એટલાન્ટિક મહાસાગરનું ઓચિંતા ઠંડુ થઈ ગયું. એટલાન્ટિક મહાસાગર મેં ઉષ્ણતામાન ઘટવા માંડ્યું. ઘટી ગયું એટલે કે બરફ થઈ ગયો ને, પણ એવરેજ કરતા જે હોય એની કરતા 1-2 ડિગ્રી એને એટલાન્ટિક નિન્યા કહે. એને શું કહે છે? એટલાન્ટિક નિન્યા એવા શબ્દોથી બોલાય છે. આ વર્ષે આ ઘટના બની એટલે એ ઠંડા પવનો આપણે ત્યાં ઠંડા ગરમ પવનો તરફની જગ્યા લેવા દોડ્યા, જે ભેજવાળા પવનો આવ્યા અને એને કારણે પણ આપણે ત્યાં વરસાદ સારો થયો. એક ત્રીજી ઘટના એવી બની કે ગુજરાતથી ઉપરથી શરૂ કરીને છેક દક્ષિણ કોરિયા સુધી, જ્યાં એક અભૂતપૂર્વ ઘટના કહેવાય કે વર્ષો પછી લગભગ ક્યારેક બનતી ઘટના, રેર કેસમાં બનતી ઘટના બની કે ગુજરાતથી શરૂ કરીને આ બધા રાજ્યો તો ખરા પણ એની પછી ચાઇનાથી આગળ ચાલો તો જાપાનના કેટલાક અને પછી છે કોરિયા, દક્ષિણ કોરિયા, ત્યાં સુધી એટલે કે 10,000 કિલોમીટરનો એક વાદળાનો આખો પટ્ટો રચાયો. આવું કોઈને કલ્પના જ ન હોય આવો રચાય છે. અને એ રચાયો એના કારણે આખા વિસ્તારમાં વરસાદ થયો. ગઈકાલે એક પાછું એક નવું જોરદાર વાવાઝોડું 280 કિલોમીટરની ઝડપે ચાલ્યું એવું ભયંકર વાવાઝોડું પેસિફિક મહાસાગરમાં છે. એ જાપાન તરફ અત્યારે ખસી રહ્યું છે. બહુ સુપર સાયક્લોન કહેવાય, ભયંકર કક્ષાનું કહેવાય એવું વાવાઝોડું. શક્ય છે કે આપણા
આપણને એની અસરો થાય, વાવાઝોડાની અસર નહીં થાય, પણ એ પવનો કાં તો આપણા વરસાદ